કલર પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ વે પર વડોદરાના આજવા 4 રસ્તા પાસે આજે વહેલી સવારે સુરતથી અમદાવાદ તરફ જતા રસ્તા ઉપર અજાણ્યા વાહને બાઇકને ઉલાળતા દંપતીનું મોત। અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ વે ઉપર વડોદરાના આજવા 4 રસ્તા પાસે આજે વહેલી સવારે સુરતથી અમદાવાદ તરફ જતા રસ્તા ઉપર અજાણ્યા વાહને બાઇકને ઉલાળતા દંપતીનું મોત નીપજ્યું, જ્યારે તેમના 2 બાળકોને ઇજા પહોંચતા સારવાર માટે વડોદરાની સહેજ હોસ્પિટલમાં ખસેડાયા। 1 કલાક પછી અકસ્માત જોવા અમદાવાદથી સુરત તરફ જતા રસ્તા ઉપર એક ચાલક આઈસર ટ્રક બંધ કરી દોડી આવ્યો હતો। જોકે બંધ આઈસરને પાછળથી એક લક્ઝરી બસે ટક્કર મારતા બેલેન્સ ગુમાવ્યું હતું અને બસ ડિવાઈડર કુદાવીને સ્ટુડિયોની દિવાલમાં ઘૂસી ગઈ હતી। આ અકસ્માતમાં 7 થી 8 મુસાફરોને ઈજા પહોંચી હતી। પહેલા અકસ્માતમાં અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા મા બાપના મોત થયા હતા અને તેમના 2 માસૂમ બાળકોના એવા દ્રશ્યો સામે આવ્યા છે કે ભલભલાને કંપારી છૂટી જાય। એક તસવીરમાં તો માતાના મૃતદેહની બાજુમાં ઈજાગ્રસ્ત તેનો લાકડાવાયો પુત્ર જોવા મળે છે અને આ દ્રશ્ય જોઈ લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા। જ્યારે બીજી એક તસવીર છે, એમાં આ બાળકો 108 એમ્બ્યુલન્સમાં સારવાર લેતા જોવા મળી રહ્યા છે। ત્રીજી તસવીરમાં બાઇક ચાલક યુવાનના માથાના ફૂરચા નીકળી ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે।